The holiday week આવી ગયું છે અને this is the perfect time actually because people relax હોય છે, holiday weekના મૂડમાં હોય છે અને વધારે એક્ટિવ હોય છે ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. સો આજે આપણે વાત કરવાના છે કે તમે કેવી રીતે હોલિડે વીકનો લેવરેજ કરીને તમે ઓનલાઈન બિઝનેસમાં તમે એની ક્રિએટિવ કન્ટેન્ટ ક્રિએટ કરી શકો છો. હાઉ you can do the warm marketing with the social gathering in the work at the home or anywhere else. So hello everyone, this is as usual we are here on Monday and Jai Shri Krishna everyone. જય શ્રી કૃષ્ણ. I hope તમે બધા મજામાં હશો અને excited હશો for holiday week as I am. Definitely. Yeah. So this is really like a creative way you can create the different post or idea for your online business. Let's say for example if you are full time or home or person that loves the cooking, તમે તમારી રેસિપી બનાવતા બનાવતા બી તમે સ્ટાર્ટ પર તમારો બિઝનેસનો ક્રિએટિવ કન્ટેન્ટ કરી શકો છો કે ઓકે while I'm doing this I have my business running in background or some of this kind of creative way that you can still add the holiday vibes in your current post. So that way people are more engaging તમારા સાથે કે ઓકે આ શું લાઈક હોલિડે સાથે આ શું કરે છે સાઈડ પર કે જેનાથી એનો બિઝનેસ બી રન થાય છે લાઈક સમથિંગ સાઈડ કે જેનાથી હી ઇઝ લાઈક હેવિંગ અ લોટ અવેલેબલ ટાઈમ જ્યારે બીજા લાઈક ઘણા બધા એવા બી હોય છે કે આ ટાઈમમાં બી એ લોકો જોબ કરીને લાઈક on કરતા હોય છે but like I really want to spend time with family. I don't want to go on overtime or maybe extra working day or whatever now. So for those people this is the best way કે તમે અમારા social media platform પર or maybe whenever you have a gathering like right now is the week of the gathering, so maybe job પર workplace પર ફેમિલીમાં or maybe other place કે જ્યાં gathering હોય તો ત્યાં પણ તમે through as a actively good conversation તમે તમારો બિઝનેસનું માર્કેટિંગ કરી શકો છો as a warm marketing like we mentioned before. Have a business card with you so that way you can just pass out and say and wish them holiday. And there are so many different ways કે તમે તમારું બિઝનેસનું તમે માર્કેટિંગ કરી શકો છો અને જે લોકો માટે આ બિઝનેસ નવો છે they are really going to try it because એ ટાઈમમાં બધા ફ્રેશ હોય છે, રિલેક્સેબલ હોય છે and they want to start something new, you know. And they are already with being the holiday, so they are more relaxed. And the other thing is in a 1 week we are going to have a new year, so people already thinking about in mind કે મારે કઈ start કરવું છે, મારે it may be about the body, about the something that you want to create that having a multiple income. So for those people these are the best time કે જે તમે તમારું બિઝનેસ પ્રમોટ કરીને આગળ વધી શકો છો. Yeah. Sorry. The holiday post તમને long term momentum કરવામાં help કરે છે, not just short term engagement, because people can see you કે તમે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે એટલે બધા people તમારા પોસ્ટ જોઈને તમને યાદ રાખશે ને ટ્રસ્ટ પણ બિલ્ડ કરશે. અને હોલિડે હોય ત્યારે બધા ફોન પર ઘણીવાર વધારે સ્ક્રોલ કરતા હોય છે, સો ઇટ એકચ્યુઅલી બિલ્ડ્સ ક્યુરિયોસિટી કે આ શું લાઈક કરતા છે, બિકોઝ જ્યારે જાન્યુઆરી આવે ત્યારે બધાના ગોલ્સ હોય, રાઈટ? એટલે પીપલ આર ઓલરેડી થિંકિંગ કે આ રેખા શું કરતી છે, લાઈક એ કન્સિસ્ટન્ટ બહુ છે, મે બી મારે પણ એવું કંઈ જાણવું જોઈએ, લાઈક એટલે તમારા વોર્મ પોસ્ટથી તમને સ્ટ્રોંગ ફાઉન્ડેશન મળે છે. સો ઇટ ડઝન્ટ હેવ ટુ બી પરફેક્ટ. ઇવન તમે એવરીડે પોસ્ટ નહીં કરે તો પણ એક બે શોર્ટ પોસ્ટ બટ સમથિંગ દેટ બિલ્ડ્સ ટ્રસ્ટ કરે તો પછી તમને જાન્યુઆરી સુધીમાં લાઈક રીલી મોમેન્ટમ ચાલુ થઈ જાય. Yeah, and to be honest, પોસ્ટ કરવાનું સોશિયલ મીડિયા પર પ્રેઝન્સ રાખવાનું ઇટ જસ્ટ વન ટાઈમ એક્ટિવિટી, રાઈટ? કે તમારે દિવસમાં ફ્યુ મિનિટ્સ એની પાછળ તમારે સ્પેન્ડ કરવાના હોય છે. અને જેમ આપણે બધા લોકો યુઝ કરીએ છીએ ઘણી બધી વસ્તુ ઓટોમેશનથી બી થતી હોય છે, તેવું નથી કે તમારે આર્સ એન્ડ આર્સ એ વસ્તુની પાછળ તમારે કાઢવા પડે છે, સ્પેન્ડ કરવા પડે છે. યુ જસ્ટ ક્લિક અ ફોટો, તમે કોઈ રેસીપી બનાવી છે, જેમ રાજ કીધું કે તમે બહાર ફેમિલી સાથે શોપિંગ પર ગયા છો, ન્યૂ પ્લેસીસ ઉપર લાઇટ્સ જોવા માટે ગયા છો, કેમ કે ત્યારે સો મેની પ્લેસીસ ઉપર ક્રિસમસ લાઇટની ટ્રેન્સ હોય છે. સો ઇફ યુ આર આઉટ
યુ કેન ગો લાઈવ, તમે જસ્ટ સ્ટોરીઝમાં શેર કરી શકો છો, રીલ્સમાં શેર કરી શકો છો. ઇવન જે લોકો વધારે પ્લેસીસને વિઝિટ કરી રહ્યા છે, જે લોકોના લિસ્ટમાં છે કે લાઈક 10 પ્લેસીસ વિઝિટ કરવા છે, યુ કેન શેર સમ આઈડિયાઝ વિથ યોર વ્યુઅર્સ કે તમે ત્યાં ગયા તો ટ્રાવેલ કઈ રીતે તમારા માટે ઇઝી રહ્યું, ત્યાં બેસ્ટ કોઈ પર્ટિક્યુલર લોકેશન છે, કોઈ સ્ટેટમાં છો તમે અત્યારે કે કોઈ પર્ટિક્યુલર સિટીમાં છો, તો એના બેસ્ટ ટોપ 10 પ્લેસીસ જે તમે વિઝિટ કર્યા હોય ઓર તમે પ્લાન કરી રહ્યા હો વિઝિટ કરવાનું, તો તમે એ બી લિસ્ટ આઉટ કરી શકો છો તમારા પોસ્ટમાં. દેટ કેન હેલ્પ યોર વ્યુઅર્સ કે તમારા જે ફોલોવર્સ છે એને હેલ્પ કરી શકે છે. સો દેર આર સો મેની વેઝ કે તમે ક્રિસમસને તમારા બિઝનેસ સાથે કનેક્ટ કરી શકો છો, તમારું પ્રેઝન્સ સોશિયલ મીડિયા પર વધારે સ્ટ્રોંગ કરી શકો છો. અને અત્યારનો ટાઈમ એવો છે કે ઘણા બધા લોકો ડિફરન્ટ આઈડિયા સર્ચ કરી રહ્યા છે, ડિફરન્ટ પ્લેસીસ સર્ચ કરી રહ્યા છે. સો પીપલ તમારી પોસ્ટને એમના ફ્રેન્ડ્સ જોડે બી શેર કરે, લાઈક હું શેર કરતી હોઉં છું મારા ફ્રેન્ડ્સ જોડે કે વી કેન વિઝિટ ધીસ પ્લેસ, રાઈટ? સો એવી રીતે તમારા પેજ પર એન્ગેજમેન્ટ વધે છે, તમારી પ્રોફાઇલ પર એન્ગેજમેન્ટ વધે છે અને તમે વધારે પ્રો થાવ છો એ બધી વસ્તુમાં. અને મેઇન વસ્તુ એ છે કે હોલિડે ટાઈમ આવે ને એટલે બધાને એવું હોય કે આપણે વધારે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ, રાઈટ? બિકોઝ જે અહીંયાનો હોલિડે છે, લાઈક આપણા જ્યારે દિવાળી આવે ત્યારે દિવાળી વેકેશનમાં જ ખાલી ઘરે રહીને આપણે કિડ્સ જોડે કે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ, એવી રીતના જ્યારે હોલિડે આવતો હોય ત્યારે બધા એવું ઈચ્છતા હોય કે આખા વર્ષમાં જે હોલિડેનો ટાઈમ છે આપણે વધારે ને વધારે ફેમિલી છે, ફ્રેન્ડ્સ છે, કિડ્સ છે, એમના જોડે ટાઈમ સ્પેન્ડ કરીએ. અને આપણો જે મેઇન આપણે જે બિઝનેસમાં કરી રહ્યા છે, આપણે મેઇન જે ફ્લેક્સિબિલિટી છે એને જ આપણે પ્રમોટ કરી રહ્યા છે અને એને જ આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે, રાઈટ? તો બધાને ખબર છે કે બિઝનેસ ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરી રહ્યું છે, તો વાય નોટ? આ હોલિડે સિઝનમાં ઘણા બધા એવા છે જેવું રાજે કહ્યું કે ઘણા કામ બી કરશે ડ્યુ ટુ લાઈક કઈ બી રીઝનથી કોઈ ઓફ ના લઈ શકતું હોય કે કોઈને એવું કમ્પલસરી હોય જ કે હોલિડેઝમાં બી કામ કરવું જ પડતું હોય, રાઈટ? તો એ ટાઈમે તમે ઘણું બધું લાઈક તમારા ફેમિલી સાથેનો ટાઈમ કિડ્સ સાથે, બિકોઝ કિડ્સને બી અત્યારે વેકેશન પડી ગયું છે હોલિડેનું, તો ઘણો બધો ટાઈમ તમે ગુમાવી રહ્યા છો એ ટાઈમમાં બી. તો ક્યારે બી કોઈને બી એવું થતું બી હોય એ ટાઈમમાં કે કે નેક્સ્ટ યર મારે કંઈક એવું શોધવું છે, કે એવું મારે કરવું છે કે હું વધારે મારા કિડ્સ જોડે રહી શકું, મારા ફેમિલીને ટાઈમ આપી શકું. તો આ એક રાઈટ ટાઈમ છે બંને માટે, કે કોઈને નવું સ્ટાર્ટ કરવું છે એના માટે બી રાઈટ ટાઈમ છે, ને જે બિઝનેસમાં જોડાયેલા છે એના માટે બી રાઈટ ટાઈમ છે ટુ કનેક્ટ મોર પીપલ. વધારે લોકોને તમે માહિતી આપી શકો છો, વધારે લોકોને તમે કનેક્ટ કરીને જે બિઝનેસની ઓપોર્ચ્યુનિટીઝ જે આપણે એન્જોય કરી રહ્યા છે એ વધારે અને વધારે લોકો સુધી આપણે પહોંચાડી શકીએ છીએ, કે જેથી લાઈક થ્રુ આઉટ ધ પોસ્ટ છે, કોન્ટેન્ટ તમે ક્રિએટ કરી રહ્યા છો, ગેધરિંગ તમે કરી રહ્યા છો, કોઈ બી વેમાં તમે એક જો નાની પણ હેલ્પ કરી શકતા હોય કોઈને, રાઈટ? તો ઇટ્સ બિગ. એટલે આ એક બેસ્ટ ટાઈમ છે કે તમે કઈ બી તમારો ટાઈમ આ બાજુ કે પેલી બાજુ સ્પેન્ડ કર્યા વગર થોડો નાનો ટાઈમ તમારા ટાઈમમાંથી કાઢીને તમે આ બિઝનેસ પાછળ આપી શકો છો અને વધારે લોકોને હેલ્પ કરી શકો છો, જેથી નેક્સ્ટ યર જ્યારે જાન્યુઆરીમાં ઘણા બધા લોકો જેવું કેયુરિયન રેખા આંટીએ કહ્યું કે બધા ફોન સ્ક્રોલ કરતા હોય, અત્યારે નવી ઓપોર્ચ્યુનિટી શોધી રહ્યા હોય, સ્પેસિફિકલી હોલિડે ટાઈમ એન્ડ આફ્ટર ધ ન્યૂ યર, કે હવે નવું વર્ષ ચાલુ થઈ ગયું છે, ચાલો કંઈક નવું કરીએ, કશું સ્ટ્રોંગ એવું શોધીએ, બિકોઝ આખા વર્ષમાં ઘણા બધાને અપ્સ એન્ડ ડાઉન્સ આવેલા જ હોય છે, એટલે આપણે આપણો જે નેક્સ્ટ ગોલ છે આપણે રેડી જ રાખતા હોઈએ છીએ. સો એ બી આપણને હેલ્પ કરે છે કે આપણા બિઝનેસ થ્રુ આપણે એ બધાને અટ્રેક્ટ કરી શકીએ અને હેલ્પ કરી શકીએ. રાઈટ. અને જો તમે આ ઓનલાઈન બિઝનેસમાં નહીં હો તો ધીસ માઇટ બી ધ પોસિબિલિટી કે આ હોલિડે વીક તમારા માટે એક નવી ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યું હોય, તમે નવું ડોર ઓપન કર્યા, મે બી જે લોકો આ વિડીયો જોતા છે અને જે લોકો જોશે એ લોકો, તો હોપફુલી તમે તમારું ડિસિઝન જલ્દીથી લો અને ધ્યાન કે બધાને હેપી એન્ડ મેરી ક્રિસમસ એન્ડ વિશ યુ હેવ અ ગુડ હેપી હોલિડે. Yeah, wish you a Holidays. happy Christmas. Bye. Bye.